ઝટપટ સવારનો નાસ્તો બનાવવા માટે આ રેસીપી બેસ્ટ છે. તો કોર્ન રવા ઇડલી બનાવવા માટે આપણે 1 કપ રવો, 1 કપ કોર્ન, 1 સુધારેલું ગાજર અને અડધો વાટકો વટાણા લેશું. પહેલાં આપણે કોર્નને પીસી નાખશું અને ત્યારબાદ તેની અંદર રવો ઉમેરીશું. આ વાતનું ધ્યાન રાખવું કે કોર્ન એકદમ પિસાઈ જવું જોઈએ. હવે તેની અંદર 2 ચમચી દહીં ઉમેરી પ્રોપર રીતે મિક્સ કરી દેવું. પ્રોપર રીતે મિક્સ થયા બાદ તેની અંદર અડધોથી પોણો ગ્લાસ ગરમ પાણી ઉમેરવું અને 10 મિનિટ માટે સાઈડમાં ઢાંકીને મૂકી દેવું. બાટરની કન્સિસ્ટન્સી કંઈક આવી રીતે હોવી જોઈએ. હવે 1 ચમચો તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થયા બાદ તેની અંદર રાઈ જીરું, કડી પત્તો, અડદની દાળ અને હિંગ ઉમેરવી. આ વઘારને હવે બાટરની અંદર મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા બાદ બાટરમાં આપણે સુધારેલા ગાજર, વટાણા, સ્વાદ અનુસાર મીઠું અને ચપટી 1 સોડા ઉમેરી દઈશું. થોડું તીખાશ માટે 1-2 લીલી મરચી પણ એડ કરી દઈશું. આ બધાને પ્રોપર રીતે મિક્સ કરીને ઇડલી સ્ટેન્ડમાં તેલ લગાડીને તેના ઉપર આ બાટર ઉમેરી દેવું અને ત્યારબાદ જેવી રીતે આપણે ઇડલી બનાવતા હોય એ જ પ્રોસેસથી તેને સ્ટીમ કરવા રાખવું અને 10 મિનિટમાં આપણી ઇડલી તૈયાર. આ કોર્ન રવા ઇડલીને તમે કેચઅપ સાથે કે ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. જો રેસીપી ગમી હોય તો ચેતુસ કિચનને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.